આજે એવા વ્યક્તિની વાત કરવાની છે જેમને લોકો માટે શું કાર્ય કર્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર સેવક એવા રઝાકભાઈ ઓસમાણ હિંગુરા ઉર્ફે બાવલાભાઈની આજે એવા વ્યક્તિની વાત કરવાની લોકો માટે શું કાર્ય કર્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર સેવક એવા રઝાકભાઈ ઓસમાણ હિંગુરા ઉર્ફે બાવલાભાઈની ઉપલેટાના નગર સેવક રઝાકભાઈ ઓસમાણભાઈ હિંગુરા ઉર્ફે બાવલાભાઈની નામથી ફેમસ છે અને તેઓ જ્યારથી સામાજિક ક્ષેત્રથી જોડાયા છે ત્યારથી જ તેઓ સમાજ અને વિસ્તારના કોઈ પણ કામો હોય જાત મહેનતે કરે છે અને અનેકવાર પોતાના ખિસ્સાના પૈસાથી કામ કરે છે અને તેમાં તેઓ વર્ષના છેડે બહુ મોટી રકમ વાપરે છે, જેવા સ્ટ્રીટ લાઇટો, સફાઈના પ્રશ્નો, દવાખાનાના ખર્ચ, રાશન કીટ જેવા અનેક કાર્યો પોતે ખુશીથી જ કરે છે। પ્રજાએ વારંવાર એક જ પરિવારના સભ્યને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટીને મોકલે છે, તેમાં તે ખરા ઉતરેલ છે। આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાભરમાં કોઈએ નહીં કર્યું હોય તેવું કરેલ છે અને ઉમેદવારના ફોટા નહીં પણ કામના મતો આપજો એવું પણ રેકોર્ડ બનાવેલ છે। પ્રજાએ પણ તેઓના વિશ્વાસમાં ખરા ઉતરી અને વોર્ડ નંબર 9માં લેડીઝ ઉમેદવારને અત્યાર સુધીમાં સૌથી વધારે પહેલા નંબરના મતો આપેલ છે, તે પણ એક અત્યાર સુધીનો રેકોર્ડ છે। ઉપલેટાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એવો પરિવાર નહીં હોય કે એક જ ઘરના 4 ઉમેદવારો સુધરાઈ સભ્ય બનેલ હોય અને તે હયાત હોય, એ પણ એક રેકોર્ડ છે। રઝાક ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9 નો માજી સુધારી સભ્ય। વોર્ડ નંબર 9 ની માલિકોર મારી દીકરાની ઓ રેશમા હિંગોરા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી હતી, તો એ જીતી। એને પબ્લિકે ખોબલે ધોબલે મત આપ્યા છે, એનો ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું છું। આગળના શું કાર્ય કરવા? આગળના કાર્યકર કર્યા એને સવાય દોઢ જ કરવા છે। શું કામે એક ઘરની માલિકોરા ચોથો સભ્ય ચૂંટાણો છે। હું, મારી પત્ની, મારો દીકરો રિયાજ ને એની હો પબ્લિક ના જેટલા કામ કર્યા છે એના વધીને જ કામ કરવાના છે। શું કામે કે પબ્લિક ના જેટલા કામ કરું એટલા મારી માટે ઓછા જ છે। આ પબ્લિકે મને ખોબલે ધોબલે મત આપ્યા છે અને રેકોર્ડ બનાવ્યો છે ભાઈ। ઉપલેટાની માલિકો ચોથો સભ્ય બનાવ્યો છે, આજથી સુધી કોઈનો રેકોર્ડ છે નહીં। એના માટે થઈને હું પબ્લિક ના જેટલા કામ કરું એટલે ઓછા છે। પબ્લિક ઉપર કોઈ અસર નથી કરતો, પબ્લિક નો અસર મારી ઉપર છે હંમેશા।